अभी प्रश्नोत्तरी रहेगी। प्रश्नोत्तर में पहले चॉइस देते हैं। रोज को पूछने वाले को बहुत पूछ पूछ के गला दुखता होगा, इसलिए उनको बॉम्बे वाले को आराम। और जो क्या बोलते हैं गांधीधाम भूज वाले हैं, उनका भी सेकंड नंबर रखते हैं। पहले उनके अलावा जो मतलब मैं गांधीधाम जाने वाला हूँ, भूज जाने वाला हूँ, तो उधर भी समाधान उनका तो हो सकता है। लेकिन जो इधर से ही सीधा घर पे जाने वाले जो गांधीधाम भूज वाले नहीं है, पहले उनका प्रश्न रहा है तो पहले उनका पूछना है। और उनका किसी का नहीं रहा तो गांधीधाम भूज वाले पूछ सकते हैं। और उन तीनों का नहीं रहा तो आप लोग को तो पूछना ही नहीं है, मैं पूछूंगा उनको। आप लोग को तो बहुत पूछ लिया है, आपको तो प्रश्न का मैं प्रश्न करूंगा ना, उत्तर देना पड़ेगा आपको, या उनका प्रश्न रहेगा आपको उत्तर देना पड़ेगा। रेडी? अच्छा, नहीं तो ना बोल देंगे नहीं नहीं। पूजा तेरा होगा, चलो। तो देखो, इसमें जो प्रश्न करेंगे तो बेनो साइड में माइक कैसे है, कॉर्डलेस, पीछे कॉर्डलेस है। अच्छा, ऐसे कर दिया। कोई भी लेडीज जेंट्स ऐसा नहीं है, पीछे के साइड में कॉर्डलेस रहेगा, आगे में ये वायर वाला जो है वो वायर का लंबा करके देंगे। थोड़ा आपको कहीं शायद बाढ़ नहीं पहुंचे तो नजदीक भी आना पड़ेगा। तो इस तरह से प्रश्न करी शुरू करते हैं। चलो स्टार्ट। फर्स्ट कौन? इधर के इधर? चलो, એમ ગુજરાતી હશે તો વાંચતા નહીં ભાવે ને. रुचि यथार्थ થઈ કે નહીં એવી શંકા થયા તો એનું અવલોકન કઈ રીતે કરવું? આ આભાસનું ભય દૂર કઈ રીતે કરવું? એટલે એક તો પેલી જેને ગુજરાતી સરખું વાંચતા આવડતું ને એને આપો, એટલે મને થોડું સમજાય બરાબર. કેમ કે તૂટક તૂટક બોલે ને એટલે મને શબ્દમાં ક્યારેક સમજાણું નહીં. રુચિ યથાર્થ થઈ કે નહીં એવી શંકા થયા તો એનું અવલોકન કઈ રીતે કરવું? અવલોકન. હા, અને બીજો સાથે છે આ આભાસનું ભય દૂર કઈ રીતે કરવું? અચ્છા, મારી રુચિ જે છે એ યથાર્થ છે કે નહીં એ મને કેવી રીતે ખબર પડે? સિમ્પલ ભાષામાં પ્રશ્ન. બરાબર. અથવા મને કે હું આભાસમાં નથી ને હું માની લઉં કે મને સાચી રુચિ છે અને હું આભાસમાં હું. રુચિ અંતરથી જેને થાય એની નિશાની એ હોય કે એને એના સિવાય બીજું ગમે નહીં. સાચી રુચિ એને કહેવાય કે એના સિવાય બીજે કઈ ગમો ન થાય. એ જ ની પ્રાપ્તિ નહીં, એ ક્યારે મળે એની ઝંખના, એની ઝૂરણા રહ્યા કરે, એની વાત આવે ત્યારે એકદમ આનંદ આવે, ખુશીਆਂ આવે. એટલે એ રુચિનો વિષય આવ્યો કે રુચિનો જે તમને છે એની વાત આવી કે એવું સાંભળવા મળ્યું કે અથવા એ પ્રસંગ મળે તો તમારી ઉર્મી જાગે, અંતરથી પાણીતીમાં ઉછાળા આવે, તો એ સમજો કે રુચિ સાચી છે. ઉપલક ભાવની રુચિ હોય ને તો એ એટલું અંદરમાં એટલો મહિમા ના આવે, એટલે એ ઠીક છે. ઉપર ઉપરની રુચિમાં એટલું અંતર્મુખીપણું ના આવે. એટલે રુચિ સાચી છે એનું એમ છે કે એ રુચિ જેની થઈ છે એને પ્રાપ્ત કરીને જ રહેવાનો ભાવ થાય, એને કહેવાય સાચી રુચિ. પ્રશ્ન બીજો એમને અંદર ડાઉટ એ થાય છે કે મારી રુચિ સાચી હશે એમ માનીને હું ભ્રમમાં રહી જાઉં તો હવે મારે ઠગાવું નથી. આનંદ કાળે તેઓ એવી ભ્રમણામાં રહી ગયો, પણ એવા કે ને દૂધનો ડાઝેલો હવે છાશ પણ ફૂકી ફૂકીને પીવે. એટલે કે હવે મારે એવી ભૂલ નથી થવા દેવી કે હું આભાસમાં નથી રહેવું. તો એ તો રુચિનું આપણે અવલોકન કરવું પડે કે તમને પાપના ભાવોની જો પ્રવૃત્તિ કરો
ત્યારે જો તમને અંદર ખેદ ન થાય, તમને જે રૂચતું હોય એમાં તમે કરી ન શકો તો અંદરમાં દુઃખ થાય, અને ન ગમતું હોય કરવું પડે ત્યારે અંદરમાં તમને એની બેચેની થાય, દુઃખ આકુલતા થાય, પશ્ચાતાપ થાય, તો એ જ્ઞાની પુરુષે બતાવી છે કે તમારી રુચિ સાચી છે. એ તો શું, તો ઉપલક ભાવ હોય ને, એ તો ઠીક છે, હવે આપણે સંસારી છીએ તો સંસારમાં બેઠા છીએ તો આ તો બધું કરવું પડે ને, તો એ સમજવાનું કે ભાઈ પોતાની પાપને તું કરે છે પાપની પ્રવૃત્તિ, અને પાછી પાપની પ્રવૃત્તિને ઉપરથી કવર આપી દે છે કે આપણે તો સંસારી છીએ એટલે સંસારમાં બેઠા હોઈએ એટલે તો આપણે તો કરવું જ પડે ને. એટલે એનો ખેદ નથી એને કે ભાઈ તું સંસારી છે એટલે તું તો આત્મા છે, આત્માને સંસાર સાથે શું લેવા દેવા, સંસારમાં આવ્યો તો અપરાધ છે, તો તારે ઈ કામ કરવું પડે તો તને ખેદ થવો જોઈએ કે અરે આ પાપના કામ, આ પાપથી બંધાઈને ચાર ગતિમાં ભટકવાના કામ મારે કરવા પડે છે, ક્યારે છૂટું આથી, ક્યારે છૂટું, હવે આ પાપના ભાવથી છૂટું, પાપની ક્રિયાથી છૂટું, તો એ ભ્રમ આભાસ નથી. સમજ્યા? ખેદ થાય અને ત્યાંથી છૂટવાનો ભાવ રહે, એ સાચી રુચિ કહેવાય. આગળ કોઈ પ્રશ્ન? અવાજ મોટો આવવો જોઈએ તો મને સંભળાય. પણ ત્યાં પ્રફુલભાઈ ને આપો ને, જેનો અવાજ મોટો હોય એને શું આપો, ચશ્મા વગર નહીં દેખાય એમને, તો આગળ બેઠા ભાઈ ને આપી દો કોઈને. કોઈ પણ વિચાર થવો સ્વતંત્ર છે, કોઈ પણ વિચાર થવું એ સ્વતંત્ર છે. કરવો બોલે ને, હા, વિચાર 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 કરવો બોલે છે કે થવો થવો, થવો શબ્દ, હા થવો શબ્દ નહીં, એટલે મને ક્લિયર કહું, થવો બોલે છે કરવો બોલે છે? વિચાર થવું સ્વતંત્ર છે. હવે એ વિચાર અનુસારે એવી કાયાની ક્રિયા પણ થઈ એ સ્વતંત્ર છે. સમજાણો? તો પછી વિચાર અને ક્રિયાથી ભેદ યથાર્થ થયું એવો અવલોકન કેવી રીતે થાય? એટલે એ સ્વચ્છંદીપણું નથી અને ઉદય જ છે. ઉદય તો છે જ, કે રુચિવાળું હોય કે સ્વચ્છંદી હોય, બેઓને ઉદય તો સરખો જ છે અને ઉદય જ છે. તો બંનેઓમાં ભેદ કઈ રીતે સમજવું? વિચાર સ્વતંત્ર છે, કાયાની ક્રિયા સ્વતંત્ર છે, એ તું તારા જ્ઞાનમાં બેસે ને જ્ઞાનનું ફિલિંગ કરીને કહે તો સમ્યક. જ્ઞાનનું ફિલિંગ કર્યા વગર તું એમ કે વિચાર થવો સ્વતંત્ર છે ને વિચારને અનુસરીને એ પ્રકારનું નિમિત્ત રૂપ કાયાની ક્રિયા થવી સ્વતંત્ર છે, પણ તું ક્યાં ઉભો રહીને બોલે છે? તું જો પાછો વિચારમાં ઉભો રહીને બોલે કે વિચાર થવો સ્વતંત્ર છે, તો તારા માટે મિથ્યા, તો ભ્રમણા. કાયામાં બેસીને કાયા સાથે એકતા હોય કે કાયાની ક્રિયા તો જે ઉદય પ્રમાણે થાય, તો એમ એકત્વ ક્યાં છે એના ઉપર છે કે તારે હુંપણું ક્યાં છે. હુંપણું જ્ઞાન સ્વભાવમાં કરીને કરે તો બરાબર છે, કેમ કે તું એમાંથી ભિન્ન જે સ્વરૂપ છે એમાં બેસીને તારા સ્વરૂપમાં બેસીને તું એને સ્વતંત્ર જુએ છે, તો વાંધો નથી, તો સાચું છે, સમ્યક છે, કેમ કે જેવું છે એમ જ તમે જોયું. પણ તમે જેવું છે એવું ભલે ભાષામાં બોલો છો, પણ હુંપણું ને મારાપણું તો પાછું ત્યાં જ છે, તો તમને સ્વતંત્ર કહેવાનો અધિકાર નથી. સમજાય? સ્વતંત્રપણું કહીને તમે સ્વતંત્ર તમારા સ્વતંત્ર સ્વભાવમાં આવીને બોલો તો એવી રીતે છે. તમારી બેઠક, ઉપયોગની બેઠક ક્યાં છે, હુંપણું ક્યાં છે, એના ઉપર છે. નહીતર ભ્રમણા થઈ જાય, મિથ્યાત્વ આવી જાય. એટલે જે ભલે બતાવે કે શીરાની જેમ બનાવવાની જે વિધિ હોય પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ જવું પડે, એમાં એ પણ જીનવાણીથી ઓછું, અધિક ને વિપરીત નહીં, જેમ બતાવ્યું છે એ પ્રમાણે જ ચાલે. એટલે કે તું જ્ઞાયકમાં બેસીને કહે કે પર્યાય ક્રમબદ્ધ છે તો તારા માટે એ જ્ઞાન સમ્યક છે, પણ તું પરમાં કે પર્યાયમાં રુચિ રાખીને કે પર્યાય ક્રમબદ્ધ છે, પંક્તિબેન બોલે જ્યારે મોક્ષ થવાનો થશે
મારે કરવાનું હવે શું, કાંઈ નહીં કરું ને મારો મોક્ષ થઈ જશે. તો કે કાંઈ ન કરે, તારામાં બેસી રહે તો મોક્ષ થઈ જાય. પણ તું તો એમ કે મારે મોક્ષ જ્યારે થવાનો ત્યારે થશે ને, હોય મોજ મજા ખાવું પીવું હું કરું. તો આ પોપાબાઈનું રાજ. એવી રીતે જિનેશ્વર ભગવાનનો માર્ગ નથી કે તને અશુભમાં જવાની વાત કરે, અશુભનો રસ છોડાવે, પાપમાંથી છોડાવવાની વાત હોય. એમાં એ સ્વભાવમાં બેસાડવાની અપેક્ષા, સ્વભાવમાં બેસીને સ્વતંત્ર જોવાનું છે કે હું એક જાણનાર સ્વભાવ છું અને આ બધું સ્વતંત્ર છે. એટલે કે એનું સ્વતંત્રપણું છે, એના ભાવે પણ એમ છે. જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જડ ભાવે જડ પરિણમે, ચેતન ભાવે ચેતન. પણ એ તો તમે જાણ્યું. હવે હું પણ ક્યાં છે તમારું અનાદિનું? ચેતનમાં છે નહીં, અચેતનમાં છે. તો ખાલી અમે આ ગાઈ ગયા, ખાલી શું કરી ગયા? તમારા માટે એક ભક્તિ ગાવાનું કાર્ય થયું. અહીં પરિણામમાં ફરક નહીં પડે. કેમ કે તમે બેઠક તો પાછી જડમાં જ રાખી. બોલો છે કે જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. પછી ચેતન ચેતન ભાવ બોલે ત્યારે તો આમ પોતાપણું લાગવું જોઈએ. જે ચેતન ચેતન ભાવ બોલે ને ત્યારે હું પણાની વાત આવી છે કે હું ચેતન ભાવે પણ હું છું. આ શરીર જડ ભાવે પરિણમે, એનું જે જડનું કાર્ય થવાનું થાય. આમ ઉદાસીન ભાવ બોલવાનું છે. એના પ્રત્યે રસ ને ખાવાના આસક્તિમાં બોલે ને કે જડ ભાવે જડ પરિણમે. અધૂરું પાછું બોલે, પૂરું ના બોલે કે ચેતન ચેતન. આ તો જડ ભાવે છે જડ પરિણમે. એમ નહીં, ચેતન ભાવમાં બેસીને બોલો. સમજ્યા? એટલે માર્ગનું યથાર્થપણું જેમ છે એમ જાણવું. और कोई प्रश्न हाथ ऊपर करो. पाछड़ છે ત્યાં બેન, બેબી ક્યાં ગઈ? માઇક દેવાડા. હલો, જય ગાયક ભગવાન. હા બોલો. હમણાં આપણે જે જ્ઞાન અને વિચારનું જે પ્રેક્ટિકલ કર્યું, ભેદ જ્ઞાન, તો આખી પ્રક્રિયામાં આમ લાગ્યું કે ભેદ જ્ઞાન થાય છે. આપણે જ્યારે ઘરે કરવા બેસીએ અને ધ્યાન લગાવવા બેસીએ તો 2-5 મિનિટમાં જ મૂંઝવણ થાય એમ. ત્યારે એ જે વિચાર આવે છે અને જે જ્ઞાન છે એ બે વચ્ચે ભેદ જ્ઞાન કરવું હોય તો એના માટે શું કરવું જોઈએ? સારી વાત છે. મન અને જ્ઞાનનું ભેદ જ્ઞાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. એમાં પ્રધાનતા તમે શ્રદ્ધાની પ્રધાનતા વધારો. નિશંક જળ અને ચેતન ભિન્ન છે, એવી રીતે મન અને જ્ઞાન ભિન્ન જ છે, જુદા જ છે. એ તમને જેમ જેમ અંદરમાં નિશંક થતા જશો ને પછી તમને મૂંઝવણ નહીં થાય. કદાચ વધુ બહુ વિચારોનો વેગ તીવ્ર હોય, ઉદય ભાવ તીવ્ર હોય તો તમારું કદાચ ધ્યાનમાં સ્થિરતા તૂટી જાય. પણ એનાથી તમે આમ દુઃખી નહીં થાવ, મૂંઝારો નહીં થાય. એક જ તો તૂટી જશે તો કે આ તો એનો વેગ અત્યારે તીવ્ર છે એટલે સ્થિરતા નથી રહેતી. પણ મન ને જ્ઞાન ભિન્ન જ છે. એમાં તો શંકા મૂંઝારો થયો તો કઈ તો મૂંઝારો એટલે આકુળતા નહીં થવી જોઈએ. વેગ વધી જાય વિચારોનો, કબ એકદમ ઉદય ભાવ છે તો ક્યારેક કોઈ પ્રસંગ બની જાય કે કંઈક કામ માથા પર લીધું હોય ને કાર્ય થયું ન હોય ને તમારી એકદમ કોઈ રિસ્પોન્સિબિલિટી, તમારે જલ્દી કંઈક જવાબ આપવાનો હોય ને એ તમને થોડુંક એ પ્રકારનું પ્રેશર આવે, ટેન્શન, તો વિચારો વધી પણ જાય. તો વિચારોનો વેગ વધે. સમજાય? પણ તમારી શ્રદ્ધા તો એમ જ રહી છે કે આ વિચારોનો વેગ વધ્યો, મને કઈ વાંધો નથી, મારો જ્ઞાનનો એટલો જ વેગ વધ્યો છે. આપણે શું એક જ પક્ષમાં દીધું છે કે વિચારોનો વેગ વધ્યો, વિચારોનો વેગ વધ્યો, સાથે સાથે જ્ઞાનનો એટલો જ વેગ વધ્યો. કેમ કે આટલા વેગવાન વિચારો ચાલે છે એમ કોણ જાણે છે? તો જ્ઞાનનો જો વેગ ઓછો હોય ને તો વેગ પકડાય નહીં. તમે ટીવી જોતા હોય ને તો ટીવીમાં સ્લો મોશનના દ્રશ્યો થતો ત્યારે તમારું જ્ઞાન સ્લો ચાલતું હોય. પણ દ્રશ્ય ફાસ્ટ આવે તો તમારું જ્ઞાન ફાસ્ટ થાય છે કે નહીં?
દ્રશ્ય એક પણ છોડતું નથી હો જ્ઞાન. ફાસ્ટ આવ્યું ને તો તમારું આ જ્ઞાન પણ ફાસ્ટ થઈ જાય, બધા જ દ્રશ્ય પકડાય તમને. તો આ પણ જ્ઞાન જાણવા રૂપે રહે જ છે. એટલે પેલા નિશંક રહેવું. શ્રદ્ધામાં નિશંક રહેશો ને એટલે તમે અંદરમાં ભ્રમિત નહીં થાઓ કે વિચારો વધારે આવે એટલે જાણે મને વિચારો આવી ગયા. ના, જે વસ્તુ સ્વરૂપ છે એ તો મંદ વિચાર હોય કે તીવ્ર વિચાર હોય, વસ્તુ સ્વરૂપ થોડું બદલાઈ જાય. જ્ઞાનમાં દર્પણમાં પંખો સ્લો હોય ત્યારે એ પંખો દર્પણથી ભિન્ન છે, અને પંખો ફાસ્ટ ફરતો હોય ત્યારે દર્પણમાં એકમેક અંદર થઈ જતો હશે. ફાસ્ટ પંખો પણ ફરે છે એમ દર્પણમાં ફાસ્ટ દેખાય ને, સમજાણું નહીં? ફાસ્ટ પંખો ફરી રહ્યો છે, દર્પણમાં ખબર ના પડે ફાસ્ટ પડે? હા, તો એ તો આપણું જ જ્ઞાનનું જ મહિમા લેવાની કે આજ ફાસ્ટ રીતે એ થાય. તમારે ક્યારેક વિચારોનો વેગ વધારે હોય, સ્થિરતા ના રહે, સ્થિરતા તૂટી જાય, ધ્યાન તૂટી જાય. ધ્યાનમાં તમે બોલે બેસી નથી શકાતું, એકાગ્રતા નથી રહેતી, એ બની શકે. ઉદયની તીવ્રતામાં ક્યારેક વેગ એવો ઉદયનો આવે, તમારી સ્થિરતા ન રહે. એ ચારિત્ર મોહનો ઉદય છે. પણ દર્શન મોહ ન થવા દેવો. દર્શન મોહ એટલે સમજો ને, ભ્રમણા. દર્શન મોહ એટલે મિથ્યાત્વ. દર્શન મોહ એટલે અભિપ્રાય. અભિપ્રાય એવો જ રાખો કે જ્ઞાન ને રાગ ભિન્ન જ છે. પછી રાગ મંદ હો કે રાગ તીવ્ર હો કે રાગ ચાલ્યો ગયો હોય, વિતરાગ થઈ જાય, તો પણ શ્રદ્ધા એ જ હોય કે જ્ઞાન ને રાગ ભિન્ન જ છે. એવો અભિપ્રાય નિશંક થશો ને તો તમારે જ્યારે જ્યારે પછી વિચારો ઓલા ઉદયનો વેગ મંદ થશે તો પાછું ધ્યાન તમારું લાગી જશે. પણ અભિપ્રાય તો એ જ રાખવાનો કે જ્ઞાન ને રાગ તદ્દન ભિન્ન છે. શ્રદ્ધા એવી ઊભી રહેશે ને તો તમારી શ્રદ્ધાના બળે પાછા તમે ધ્યાનમાં જઈ શકશો. સરસ, કરતા રહેજો, બહુ સારું કહેવાય. પ્રયોગ કરજો. આગળ કોઈને બીજો પ્રશ્ન તો કરી શકો તમે. ધીરુભાઈ તમે કરી શકો, પાછો કરવો. સમજાઈ ગયું? प्रीति तेरा है, तेरे को नजदीक आना पड़ेगा. जय नायक भगवान, अभिप्राय के बारे में क्वेश्चन है. अभी ज्ञानियों की अभिप्राय सम्यक है. अभी जो मगर ज्ञानी बन रहे हैं, अभी मतलब जो बनने जा रहे हैं या बनेंगे प्रोसेस में, हाँ प्रोसेस में, उनका अभिप्राय मिथ्या ही रहता है या ज्ञानी बने नहीं है, अभी बने नहीं है ज्ञानी, बराबर है. उसका मिथ्या अभिप्राय तो कहलाता है, लेकिन मंद मिथ्यात्व कहलाता है. तीव्र मंद और ज्ञानीपना तो जो प्रोसेस में है तो वो मंद है ना, उनका अभिप्राय मंद हो रहा है, तो आगे जाके पूरा सम्यक हो जाएगा, क्योंकि वो प्रोसेस में है, तो आगे जाके सम्यक हो जाएगा. तो मंद मिथ्यात्व होता है अज्ञान में, कहलाएगा अज्ञानी ज, मिथ्या दृष्टि ज. पर मिथ्या दृष्टि का अंदर की तारतम्यता स्टेज अलग अलग है. एक ज गुणस्थान, पहले गुणस्थान में अलग अलग स्टेज है. तो ये सम्यक सन्मुख मिथ्या दृष्टि, सन्मुख हो गया है मिथ्यात्व, लेकिन मंद मिथ्यात्व है. मिथ्यात्व उसका गल रहा है, तो कल के पूरा गल के निकल जाएगा. है तो है, नहीं गया वहां तक तो है ही वैसा. तो आपका नंबर किस में है? त्रिकाली ध्रुव परिपूर्ण परमात्मा. मैं मिथ्या दृष्टि भी नहीं हूं और मैं सम्यक दृष्टि भी नहीं हूं, मैं तो त्रिकाली ध्रुव परिपूर्ण परमात्मा हूं. बराबर है? तो आपका नंबर किस में आया अभी? वैसी दृष्टि करेंगे उसको मिथ्यात्व गलते जाएगा. मिथ्यात्व गालने जाएंगे तो आपका कर्ता भाव आएगा. हो माफ करना, बराबर समझना.
आपको कर्म को हटाना नहीं है, कर्म हट जाते हैं। वैसे आपको अज्ञान और मिथ्यात्व को हटाना, वो भाव कर सकते हो, प्रोसेस अलग है। प्रोसेस में ऐसा है कि मैं हूं में जाना है, मैं हूं में बैठो तो आपका मिथ्यात्व गलते जाएगा। जैसे उनको जवाब दिए ना अभी कि आप वो मन स्वतंत्र है, कर्म शरीर स्वतंत्र है, तो कि वो सम्यक तब है कि तुम मैं जानने देखने वाला हूं, उसमें मैं पना करके बैठो। तो वैसे इधर है कि आप मंद मिथ्या दृष्टि भी मैं त्रिकाली ध्रुव हूं, वो पुरुषार्थ कर रहा है, तो मिथ्यात्व ऑटोमेटिक गल रहा है, ऐसे वो ऑटोमेटिक गल जाता है। और मैं शरीर हूं, वो मिथ्यात्व ऑटोमेटिक दृढ़ हो रहा है। अज्ञानी क्या करता है, मैं शरीर हूं पर मैं सुख है, ऐसी भ्रमणा करता है, तो मिथ्यात्व दृढ़ हो जाता है। समझे, वो तो भ्रमणा कर रहा है बस, तो भ्रमणा मिटाओ बस, आपको इतना ही करना है। और प्रश्न है? नहीं है आपका नहीं है ना? और किसी का प्रश्न? हाँ, इधर फेसबुक पे आया हुआ हाँ पीछे उधर मांग रहा बेटा। જ્ઞેયાકાર જ્ઞાનમાંથી જ્ઞાન છૂટું પડતું હોય, एक मिनट થોડું બોલો। हाँ, જ્ઞેયાકાર જ્ઞાનમાંથી જ્ઞાન છૂટું પડતું હોય અને જ્ઞાન ભાસતું હોય, એમાંથી ગુણ અને ગુણીનો ભેદ કેવી રીતે દૂર કરવો? જ્ઞાયક એકલો ભાસે એ રીતે જે ગુણ ભેદ થયો, જ્ઞેયાકાર જ્ઞાન અને જ્ઞાનાકાર જ્ઞાન, તો જ્ઞેયમાંથી તો જ્ઞાન છૂટું પડ્યું, હવે એ જ્ઞેયાકાર જ્ઞાન જ ભાસતું હોય, ગુણભેદ, તો એ ગુણભેદ દૂર કરીને અભેદ કઈ રીતે થવું? અભેદ કેદ કરવો પ્રશ્ન वो છે ને તારો? જી, ગુણભેદ દૂર કરીને અભેદ કઈ રીતે કરવું? હા, ગુણભેદ થી છૂટું કેવી રીતે? સારી વાત છે। જ્ઞેયાકાર જ્ઞાન થી આગળ જ્ઞાનાકાર જ્ઞાન સુધી પણ ઉપયોગ ગાય છે। જ્ઞેયાકાર જ્ઞાન સમજાય છે? ये देखा है उसके आकार आपका ज्ञान हो रहा है, आपको वो समझ में आ गया कि આ જે જણાય છે એ આકાર મારું જ્ઞાન જ જણાય છે, હજી આપની નજર આના ઉપર છે, આને ગૌણ કરીને જ્ઞેયાકાર જ્ઞાનને કરો છો। એમનો તો એટલો આગળ એવું કહે છે કે જ્ઞેયાકારને પણ ગૌણ કર્યા ને, આ તો જ્ઞાનનો જ આકાર છે, એટલે હું જ જાણું છું ને હું જ જણાવું છું, જાણનારો હું ને જણાવનારો હું, ખરેખર પર જણાતું નથી। વહાં તક પહોંચ ગયે, ત્યાં સુધી પહોંચી ગયા, પણ હવે તો કે હું જાણનારો છું, હું જણાવું છું, એવો ભેદ રહે છે, ગુણ ભેદ રહે છે કે હું જાણનાર છું ને હું જણાવું છું ને હું જાણનાર છું, હું આનંદ મૂર્તિ છું, હું સુખ મૂર્તિ છું। તો કે એ તો સમજાવવા માટે છે, તમને તમારા સ્વરૂપનો મહિમા કરાવવા માટે ગુણભેદથી, ગુણભેદ વાસ્તવમાં કલ્પના કરી, ગુણભેદ વ્યવહાર છે, વ્યવહાર કરી એ કલ્પના ઉભી કરી છે। વાસ્તવમાં આત્માની અંદર ગુણ છે, ગુણ ભેદ નથી। ભેદ એટલે કે આત્મા એવો ખંડ ખંડ ટુકડા વાળો નથી કે આ જ્ઞાન, આ સુખ, આ આનંદ, આ શાંતિ, આ પ્રસન્નતા, એમ નથી। પૂરા આત્મામાં અખંડપણે જ્ઞાન, અખંડપણે સુખ, અખંડપણે શાંતિ, અખંડપણે પ્રભુતા, અખંડપણે વિભુતા, એટલે બધાનો એક રસ ઈ જ્ઞાયક। અનંત ગુણોનો નાથ લીધો। આજે આવ્યું ને, તું કોણ છો? અનંત ગુણોનો નાથ, એટલે અનંત ગુણોનો સ્વામી એક રૂપ છે। તો હવે તમારે એક રૂપ જ્ઞાયક ભાવ પર ઉપયોગને કહે, ગુણ ભેદને સમજીને અંદર સમજી લીધા કે ગુણ છે, ગુણ ભેદ નથી, તો હું અભેદ રસ હું, શાંત મૂર્તિ પણ હું, સુખ મૂર્તિ પણ હું, આનંદ મૂર્તિ પણ હું, પ્રભુતા પણ મારામાં, એમ અનંત ગુણાત્મક હું હું હું, સમજે? એટલે હવે હું છું એમ અભેદ સ્વભાવ ઉપર ઉપયોગ દબાવવાનો કે બસ જો પર્યાયના ભેદ જુદા પડ્યા, જ્ઞેયોના ભેદ જુદા પડ્યા, જાણનાર જ્ઞાન ધારાથી બસ હું છું એમ ત્રિકાલ અસ્તિત્વમાં હું પણ સ્થાપિત કરી દેવો। ત્રિકાલ અસ્તિત્વમાન હું છું એમ શ્રદ્ધા પાકી કરો। હવે શ્રદ્ધા પ્રધાન બનો, શ્રદ્ધાની પ્રધાનતા કરો, ત્રિકાળી સ્વભાવની, એ જ હું છું, એ જ હું છું। કેમ કે જ્ઞાનથી જાણી લીધો, તો જે જાણેલાનું શ્રદ્ધાન, શ્રદ્ધાન કરો જાણેલાનું કે હું જ છું, હું જ છું, હું જ છું, એમ કરીને દ્રવ્ય દ્રષ્ટિ વારંવાર કરો તો તમારામાં સ્થિરતા આવશે। કેમ કે આ તો છૂટા પડી ગયા, આનું જાણી લીધું કે આ વિશ્વને જે દેખાય છે જે ચીજ દેખાતી નથી,
જણાય છે ચીજ જણાતી નથી, જાણનાર જણાય છે. એટલે આખા જગતથી તો છૂટા પડી ગયા. હવે જગતથી તો છૂટા પડ્યા, ક્યાંક તો જોડાવું ને. તો પોતામાં જોડાતા જાઓ કે હું જ જણાવું છું, હું જ વેદાવું છું, હું જ અનુભવાવું છું, હું જ છું, હું જ છું, હું જ છું, હું જ છું. એમાં એકાગ્ર થતા જશો તો સ્વસંવેદન સ્વાનુભૂતિ થઈ જાય, નિર્વિકલ્પતા આવી જાય, દ્રવ્યના આશ્રય આવે. હવે દ્રવ્યમય બનવાનું, બસ ત્રિકાલીમાં હુંપણું કરવાનું. ત્રિકાલીથી ખસવું નહીં, પર્યાયમાં રોકાતા નહીં. પર્યાયમાં કાંઈ પણ આવે, પર્યાયમાં આનંદે આવી જાય, પર્યાયમાં શાંતિ આવી જાય, પર્યાયમાં ક્યારેક અશાંતિ આવી જાય, પર્યાયમાં મૂંઝારો આવી જાય, પર્યાયમાં કાંઈ પણ થાય. હવે તમે પર્યાય વગરના પરમાત્મા અપરિણામી ત્યાં નજર થઈ ગઈ તો પહોંચી ગઈ હોય તો પછી પરિણામ એક બાજુ બોલો હું અપરિણામી અને પાછા ડરો પરિણામથી. શું કામ ડરવાનું? પણ તમે અપરિણામી છો એટલે અપરિણામી જ રહેવાના ને, પરિણામથી ડરવાનું શું કામ? પણ શ્રદ્ધા એ નહીં ડરવાનું. જ્ઞાનમાં વિવેક હોય, શ્રદ્ધા ન ડરે. શ્રદ્ધા અપરિણામીને પકડીને બેઠી હોય. પરિણામનો વિવેક રાખે જ્ઞાન, પણ જ્ઞાન પણ ડરે નહીં શ્રદ્ધાના બળે, વિવેક કરે. પણ શ્રદ્ધા તો અપરિણામીને પકડી બેઠી. અપરિણામી એટલે અપરિણામી. જેમ તમારું નામ હોય ને સંભવભાઈ, તમારા નામમાં તમે નિસંગ છો ને કે શંકા છે? નહીં. બાજુમાં ભાઈ બેઠા છે, એમનું નામ પ્રશાંતભાઈ ને. એ પ્રશાંતભાઈ ના નામે તમને કઈ કે તમને શું થાય? તમને કઈ ફિલિંગ ના થાય? અરે પ્રશાંતભાઈ તમે આમ કેમ સમજતા નથી? તમને શું થાય? કઈ ના થાય. કેમ? હું પ્રશાંત નથી, હું તો સંભવ છું, હું અપરિણામી છું, હું અપરિણામી છું. પણ મને વિચાર બહુ આવે છે. ભયનું કારણ મિથ્યાત્વ જ છે ને, ભ્રમણા જ છે. ભ્રમણાથી ભય લાગે. હું આપણો પછી આપણે જો પ્રેક્ટિકલ ચાલતું તો અટકી જશે. હું અપરિણામી છું. અપરિણામીનો મતલબ રાજુભાઈ પરિણામ માત્રથી રહિત. અપરિણામી ધ્રુવ. ધ્રુવનો મતલબ એકરૂપ, કે જેમાં ઉત્પાદ વ્યય વગરનો, એને કહેવાય અપરિણામી ને, ઉત્પાદ વ્યય વગરનો. પણ હું ધ્યાન કરું છું ને પરિણામ બહુ ભટકે છે, સ્થિરતા આવતી નથી. તો કે નહીં આવે, ભલે ના આવે. તું કોણ છે? તું કોણ છે? અપરિણામીનો મતલબ શું? એવો ને એવો. કાંઈ થાય એની કમ્પ્લેન હવે તું ન કર. કાંઈ નથી થતું એવો તું છે, તો હવે તારામાં કાંઈ થતું જ નથી તો કમ્પ્લેન કેમ થવાની કરે છે? અનાદિની ભ્રમણાને થવાવાળાની સાથે બહુ પ્રેમ છે, એટલે એનો એકતા તૂટતી નથી. એટલે ઓ નહીં થવાવાળો અપરિણામી ધ્રુવ દ્રષ્ટિમાં આવતો નથી, શબ્દોમાં આવી જાય, ભાષામાં આવી જાય, એનાથી આગળ વળી વિચારોમાં સ્વીકાર થાય કે હું અપરિણામી છું. બરાબર, અપરિણામી જ છું. પરિણામ તો પર્યાય છે, પર્યાયમાં થાય છે. તો ઉત્પાદ વયરૂપ છે, હું તો ધ્રુવ છું. બરાબર છે. તો કે એ જે જ્ઞાનમાં બુદ્ધિમાં સ્વીકાર થાય છે. પણ અપરિણામી બેસાતું નથી. તો કે બેસી જાય હું પણ કરીને. કે અપરિણામી એટલે અપરિણામી. અપરિણામીમાં પરિણામ માનવા નહીં અને પરિણામને અપરિણામી માનવા નહીં. અપરિણામીમાં પરિણામ ન થાય, પરિણામ થાય અપરિણામીમાં. અને પરિણામ અપરિણામી હોઈ શકે? ઉત્પાદ વે તો ઉત્પાદ વે જ હોય ને. તો ઉત્પાદ વયને ધ્રુવ ન માનવા અને ધ્રુવમાં ઉત્પાદ વય ન માનવો. ઉત્પાદ વે છે એ તો પર્યાયનું કામ છે, તો પરિણમે. અને ધ્રુવ એકરૂપ, ધ્રુવ શાશ્વત. આપણું ફેનનું દ્રષ્ટાંત આવે છે ને, એક ફરતો પાઠ ને એક સ્થિર પાઠ. સ્થિરને અસ્થિર ન માનો અને અસ્થિરને સ્થિર ન માનો. તો હવે હું પણ ક્યાં કરું? સ્થિરમાં. સ્થિરમાં હું પણ કર્યું અને પછી કમ્પ્લેન આપ અસ્થિરની કરો તો તમે સ્થિર ક્યાં માન્યા પોતાને?
સમજે છે? પોતાને મુક્તિ માને અને કમ્પ્લેન વીરતી નહીં કરે કે હું વીરતી છું, મારી કોલેજ ચાલુ હજી સુધી થઈ નથી. તેરી कॉलेज तू तो कॉलेज में कहा, अभी तो स्कूल में है. हाँ मैं हूं मुक्ति, लेकिन मेरी कॉलेज तो कि तू वीरती थोड़ी है. પરિણામ પર્યામાં પરિણામ છે. હું અપરિણામી. શ્રદ્ધા અપરિણામી બેસી રહે તો પરિણામનો જ્ઞાતા થઈ જવાય. પરિણામ આવે, ક્રમબદ્ધ છે ને, તો આવે છે. તો પછી એને હટાવવાનો પ્રયત્ન કરવાનો કે એ આવે એના પ્રત્યે ગમો અણગમો કરવાનો તમને અધિકાર ક્યાં છે? કે તમે ગમે એટલો ગમો અણગમો કરશો ને તો એ આવવાના જ છે. જ્યાં સુધી રહેવાના છે ને જવાના ત્યારે રાખવા જાગશો ને પકડીને તોય નહીં રહ્યો. 3 દિવસ પછી આ તમે કહેશો કે અમારે અહીં રોકાવું છે તો કે નહીં, અહીં હવે નહીં રોકાય, ઉપર બેર કે જાઓ. એમ પરિણામને તમે રાખવા માંગશો ને તોય નહીં રાખે. જવાના કાળે જાશે, આવવાના કાળે આવશે, રહેવાના કાળે જેટલો હશે એની પર્યાયની યોગ્યતા હશે, રોકાશે. એટલે એ તમારા હાથમાં નથી. જે અસંભવ છે, અશક્ય છે એને કરવા જાઓ છો, અને જે સંભવ છે, શક્ય છે એને પકડો ને કે હું ગાયક છું. હું તો અપરિણામી ગાયક છું. કેટલી શાંતિ થઈ જાય. ભાઈ હું તો આત્માર્થીની વાત કરું છું. નવા લોકોને થોડું ભારી લાગે તો ગભરાતા નહીં. તમે એમ જો કે આ એક વાર શીખવા જેવું તો છે, હજી હું ઘણો પાછળ છું, આ લોકોને જેમ સમજી શકે છે હું નથી સમજી શકતો, તો એ ભારી કરીને છોડી નહીં દેતા કે ભાઈ આ તો બહુ હાઈ વાતો છે એટલે આપણા કામની નહીં. તમારી જ વાત છે, તમારી જ કામની છે, કાંઈ વાંધો નહીં. હવે ફર્સ્ટ સ્ટાન્ડર્ડનો બાળક અને કોલેજનો બે ભેગા થાય, અથવા કોલેજ વાળા બે બેઠા હોય અને બાજુમાં નાનો ભાઈ બેઠો હોય ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ભણતો હોય, અને બે કોલેજિયન કોલેજની વાતો કરતા હોય, તો ત્યારે એને તો થોડો ગભરાટ થઈ જાય ને કે આ કઈ મસ્ત ફટ 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 કોલેજની આમ વાતો કરે ને મને તો હજી આવડતું નથી, એબીસીડી માં શીખું છું, ના તો લોકો ફટ ફટ ઇંગ્લિશમાં વાતો કરે છે. તો શું? તો એના માટે એ શું સમજવું? ગભરાટ આવે તો ગભરાય નહીં. કે મારે એ ટાર્ગેટ રાખે કે મારે પણ આમના જેવું થવું છે, હું પણ આવી રીતે હું આગળ વધું. એમ અપરિણામીની વાત ન સમજાય, અઘરી લાગે, ગભરાતા નહીં. કેમ કે તમારો અભ્યાસ ઓછો હોય તો થોડું લાગે, પણ આખી તમારી જ વાત છે. રુચિથી સમજશો તો ધીરે 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 બધું સમજાય. કે અંદરની વાત છે ને, એટલે અંદરની વાતને અનંતકાળથી સમજ્યા નથી. બહારની વાત ફટાફટ સમજાઈ જાય. બહારની વાત તો મુક્તિ પણ સમજી જાય. નાની છોકરી હો, मम्मी की मम्मी को क्या बोलते हैं? मम्मी की मम्मी को क्या बोलते हैं? नानी. मम्मी के पापा को नाना. मम्मी के भाई को हाँ. अच्छा, कितना फटाफट समझ गई कि नहीं? बाहर में कितना एक्सपर्ट है बोलो, कितना सब एक्सपर्ट है? हैं? मम्मी के भाई की वाइफ को बच्चा हुआ हो, तेरे को क्या होगा? भाई. कितना लंबा संबंध बोला, फटाक बोल दिया भाई. है? बाहर में कितना एक्सपर्ट है देखो. ज्ञान में ज्ञेय झलकता है, फिर भी ज्ञान ज्ञेय को नहीं जानता है, ज्ञान गायक को जान रहा है. अभी आ बात तो मैं मोटा ने पूछू ने, आ तो बात आ तो नानी बाળક છે, આ શું સમજાય તમને? તો બધું આપ લોકો તો સમજ में आ गया होगा ना भाई. जो मम्मी का भाई नहीं ने એને જો આવડી ગયું તો આ બચ્ચીને, તો આપ લોકોને તો મોટી વાત તો સમજાઈ જાય ને. કે અમે તો આ બધું નથી સાંભળ્યું, તો કાંઈ વાંધો નહીં. શાંતિથી સમજવાનો પ્રયત્ન કરો, ધીરે 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 સમજાશે. કેમ કે આ અંદરની અરૂપીની વાતો છે, ચૈતન્યની વાતો છે. આપણે અનંતકાળથી આના પરિચિત છીએ, જળના. એટલે જળનો પરિચય હોવાથી એ ફટાફટ સમજાઈ જાય. કેમ કે અનાધિકાળના અધ્યાસ છે. આ કઈ હવે નવું નથી શીખી. અનંતી વાર મનુષ્ય બનીને, અનંતી વાર આ સગા સંબંધ સબ બની હે, નાના બની, નાની બનીને, ખુદ બી. એટલે આ સંબંધોનો સંસ્કાર તો અનાદિના છે, એટલે એ ફટાફટ સમજાઈ જાય. અને હું જાણનાર, હું અપરિણામી, હું ભગવાન,
શરૂઆત જ નથી થઈ. સમજાય? ઉપર ઉપર જ કર્યા છે. ઉપર ઉપર તો ઉપર ઉપર ના જ રહે ને. કેવા રહે? ઉપર ઉપર હોય ઉપર ઉપર જ રહે ને. અંદર ક્યાં ગયા? પથ્થર ઉપર પાણી ગમે એટલું નાખો, અંદર ના જાય તો ભીંજાય નહીં તો શું કામનું? એમ ઉપર ઉપરના સંસ્કાર તો ઉપર ઉપર રહે. જમીનની અંદર પાણી નાખો અને પથ્થર ઉપર પાણી નાખો, ફરક શું પડે? જમીનની અંદર અંદર ઉતરે, અંદર ઉતરે, અંદર ઉતર જાય અને फिर बीज बोए तो फलेगा. ये पत्थर ऊपर पानी एक एक फुट का मैं भर के रखूं रोज. आज 1 फुट, कल 1 फुट और 3 दिन 1 फुट करके 3 फुट में भर दूंगा तो पत्थर कितने एकदम मिट्टी जैसे अंदर चूस लेगा ना पानी. हाँ नहीं, मेरा पानी वेस्ट जाएगा ना. 3 दिन का 1-1 फुट मैंने डाला, मेरा वेस्ट नहीं करना हो. नहीं समझा? पत्थर ऊपर पानी એવા નહીં થતા હો પ્રભુ. અંતર્મુખી થજો. એટલે મને કહેવાનો મતલબ કે અભ્યાસ રુચિથી કરો, સમજાશે. નવી વાત હોય ઘણી વાર ન પણ સમજાય. તો આપણે નલિની બેને દૃષ્ટાંત આપ્યું હતું ને, સ્માર્ટફોનમાં સ્માર્ટ બની ગયા. એક દિવસમાં નથી થયા, ટાઈમ લાગ્યો અમને, પણ રોજ મહેનત કરતા રહ્યા, સમજતા રહ્યા, લખેલું વાંચીને એ પ્રમાણે કરતા રહ્યા. પછી તો વાંચવાનું છૂટી ગયું ને આવડી ગયું. હવે તો ઊંઘમાંથી ઉઠાડીને બોલો તો કરી શકે. એમ પહેલા શાસ્ત્રમાં વાંચી વાંચીને યાદ રાખતા હતા કે હું આત્મા છું, હું જાણનાર છું. પછી એ પ્રમાણે અહીં કરતા હતા. પછી આ છૂટતું ગયું ને, હું જાણનાર, હું જાણનાર, આ જણાય છે, આ જણાય છે, એ જાણનાર હું છું તો જણાય છે ને. આથી એવું ચાલે જાય તો મળતું. આંખ તો હોય છે, કાન હોય છે, પણ ખબર તો કઈ પડતી નથી. તો મહત્તા આ દેખાતા પદાર્થની નથી અને આ આંખની એ ન રહી, બે ની ગઈ ને. આંખ મળદાને હોય છે કે નહીં? હા, મળદાની સામે તમે હો છો કે નહીં? એને ખબર પડે છે કઈ? કેમ નથી પડતી? અંદર આત્મા નથી. આત્મા નથી તો જ્ઞાન નથી. જ્ઞાન નથી તો આ ઇન્દ્રિયથી કઈ ખબર પડવાની નથી. તો આટલો તો આત્મા પ્રસિદ્ધ થયો કે આત્માની શક્તિ વડે આ બધું જણાય છે. તો આટલો પ્રસિદ્ધ આત્માને હું લક્ષ્યમાં કેમ ના લઉં? રુચિ જગાડો. આપણી જ વાત છે. અને ઉંમર સાથે લેતા નહીં હો. મોટી ઉંમર વાળા એમ ના છે કે હવે અમારી તો ઉંમર થઈ ગઈ, અમને આ આત્મા ન જણાય. ઋષભદેવ ભગવાનને વાત કરું, આ મોટી ઉંમર વાળા જે છે ને, ઋષભદેવ ભગવાનને આયુષ્ય કેટલું હતું ખબર છે? 84 લાખ પૂર્વ. 1 કરોડ પૂર્વ નતું, 84 લાખ પૂર્વ. 84 લાખ પૂર્વ એટલે તમારું આપણે 84 વર્ષ ઉંમર કરી લો ને. તમારી ઉંમર કોઈની 84 હોય, 84, તો 83 લાખ પૂર્વ ત્યાં સુધી તો રાજ કર્યું. એટલે તમે કદાચ 83 સુધી દુકાન નહીં ચલાવતા. તો કે ભાઈ ભગવાને 83 સુધી લાખ પૂર્વ રાજ કર્યું, તમે 83 થી દુકાન ચલાવીએ. આ તો સમજાવવા માટે કહેવાનું છે કે 83 લાખ પૂર્વ પછી તો દીક્ષા લીધી, એટલે બુઢાપામાં લીધી. બુઢાપામાં દીક્ષા લીધી અને બુઢાપામાં કેવલ જ્ઞાન થયું. એટલે હવે આપણે બુઢાપાને બાણા નહીં નીકાળતા કે અમારે હવે સાથે બુઢી નાઠે ને હવે મોટી ઉંમરે અમને આવું ક્યાં ના સમજાય. તો કે કેવલ જ્ઞાન થાય બુઢાપામાં, તો આત્મજ્ઞાન કેમ ના થાય? રુચિ જોઈએ બસ. રુચિ ના હોય તો કાંઈ ના થાય, અને રુચિ હોય તો ઉંમરને બાધા ના આવે. फेसबुक पे मनन का है, मनन पारेख. किसका? मनन पारेख. मनन. जब अनुभूति होती है तो उसको आत्मा की अनुभूति क्यों कहते हैं? क्योंकि हमें फील तो ज्ञान होता है, आत्मा नहीं. हम आत्मा को कभी जान ही नहीं सकते हैं, तो आत्मा की अनुभूति क्यों कहते हैं? शाबाश. 10 साल का बेटा है ये प्रश्न करने वाला 10 साल का है हो, लेकिन प्रश्न कितना अच्छा है, सूक्ष्म है कि अनुभूति तो ज्ञान की होती है. ज्ञान में ज्ञान की अनुभूति है, तो भाई आप आत्मा की अनुभूति क्यों कहते हो? ज्ञान की अनुभूति है तो उनका नाम ज्ञान की अनुभूति.
तो कि ज्ञान की अनुभूति होती है, वो ज्ञान का वस्तु स्वरूप ऐसा है, लेकिन ज्ञान का लक्ष्य, ज्ञान का मैपना अपने आत्मा के ऊपर होता है। और ज्ञान और ज्ञायक आत्मा अनुभव के समय एक एक हो जाते हैं, अनुभव समय दोनों एक हो जाते हैं। तो भी जो बड़ा है उसका कहलाएगा ना, बड़ा कौन? आत्मा के पर्याय, એટલે आत्मा की अनुभूति। क्योंकि ज्ञान और ज्ञायक का तभी भेद नहीं होता अनुभव के समय, ज्ञान ज्ञायक अभेद हो जाते हैं। तो अभेद होने से बेटा ने काम किया तो भी बाप बोले ना हमने किया है, काम बेटा ने किया तो बाप શું કે हाँ हमारा हमने ज किया है, हमारा ही है। ऐसे ही है, कार्य तो बेटा ही करता है, ज्ञान ही करे, ज्ञान ज करे છે। पर आत्मा ने अनुभूति, आत्मा और ज्ञान तभी अभेद, एक भेद नहीं रहता है। और आत्मा ज्ञान का लक्ष्य भी ज्ञान के ऊपर होता है, आत्मा के ऊपर होता है। और श्रद्धा का भी मैंपन आत्मा के ऊपर होता है। એટલે આત્માનુભૂતિ કહેવાય છે, એ વ્યવહાર આવ્યો કહેવાય, એટલે પ્રમાણ જ્ઞાનથી કહેવાય। उसी का कंटिन्यूएशन है। हाँ, मेरा शायद तुम्हारा वॉल्यूम वो साइड है, इसलिए हाँ, मेरे इस को, तरफ। हाँ, इसलिए मैं ऐसे मेरे एको को, होएगा। हाँ कोई बात नहीं, मेरे को थोड़ा ऐसे देना पड़ता है कान। ज्ञान वेदन और अनुभूति, इसमें डिफरेंस क्या है? क्योंकि फील ज्ञान होता है। वाई इज देयर एनी डिफरेंस? એક કામ કરો ને તો મને જ આપી દો ને, એટલે ઈઝી હો જાય, મારે થોડું સમજવામાં સંભળાવવામાં થોડો પ્રોબ્લેમ આવે છે। લખેલું હોય તો મને આપી દો। हाँ, लिखा हुआ है। अच्छा मोबाइल से है तो भी तू बोल, मेरा लिखा हुआ पेपर हो तो दे दे। मोबाइल का लॉक खोलना ना अनलॉक करना, स्क्रीन चालू रहेगी, जाना दे देना, स्क्रीन चालू है, फटाफट दे। देख के आना, स्व पर को देखना, स्व पर दोनों को देख, नीचे मनन का ही है प्रश्न। दूसरा वाला व्हाट इज द डिफरेंस, और इज ना डिफरेंस बिटवीन ज्ञान वेदन और अनुभूति? व्हाई देयर एनी डिफरेंस? बिकॉज इन अनुभूति ऑल्सो वी फील अवर ज्ञान ओनली। वाह, ज्ञान वेदन में ज्ञान, जયારે ज्ञान वेदन पकड़ाए, ज्ञान वेदन पकड़ में आता है तब लक्ष्य ज्ञान की पर्याय के ऊपर होता है। ज्ञान वेदन जब था तो ज्ञान ज वेदाय છે, ज्ञान ज जणाय છે, ज्ञान ज अनुभवाय છે, लेके जा। तो तभी लक्ष्य ज्ञान के ऊपर होता है, इसलिए उसको बोला जाता है ज्ञान वेदन। और अनुभूति में लक्ष्य ज्ञान के ऊपर होता है, और ज्ञान और ज्ञान का भेद छूट जाता है और निर्विकल्प आ जाती है। अनुभूति निर्विकल्पता होती है, जब ज्ञान वेदन आंशिक सविकल्पता है, अंतर्मुखता है फिर भी सविकल्पता है, क्योंकि पर्याय का वेदन है। ज्ञान वेदन है ना, ज्ञान पर्याय है, ज्ञान वेदन पर्याय का वेदन है। इसलिए वो अनुभूति के समय जब ज्ञान निर्विकल्प हो जाता है तो वो डिफरेंस है। अनुभूति में निर्विकल्पता होती है और अनुभूति के समय ज्ञान और ज्ञान का अभेद होता है। तभी ज्ञान, जिसे समुद्र में पानी का बूंद, समुद्र का ही पानी समुद्र में जब समा जाता है तब वो क्या कहलाता है? ऐसा वो है, समुद्र हो जाता है। अनुभव में आत्मा की अनुभूति करनी नहीं है तो क्या? अनुभूति तो ज्ञान की जो होती है, लेकिन लक्ष्य मैं पना ज्ञान के ऊपर करो तो ज्ञानमय बन जाता है। तो ज्ञान का अनंत, ज्ञान सुख का वेदन पर्याय को आ जाता है। प्रश्न कर लो, एक प्रश्न होएगा। અપરિણામીમાં પરિણામીનો આરોપ ન હોય એ સમજાય છે કે દ્રવ્યમાં પર્યાયનો આરોપ નહીં હોય, સ્થિરમાં અસ્થિરનો આરોપ નહીં, પણ અસ્થિરમાં સ્થિરનો આરોપ કઈ રીતે થાય? સરસ। અસ્થિરમાં સ્થિરનો આરોપ એટલે अस्थिर पर्याय है ना, पर्याय ने अपनापन छोड़ दिया है और पर्याय ने अपनापन परमात्मा के ऊपर किया है। तो पर्याय अपने को फील ऐसे करती है कि मैं परमात्मा हूं। समर्पण, समर्पण समझे છે? સમર્પણમાં સમર્પણ થાય ને ત્યારે अपनापन છૂટી જાય, એનું કહેવાય સાચું સરનેમ। સરનેમ બદલાઈ જાય ને,
સમર્પણ થાય ત્યારે તમારી સરનામ બદલાઈ ને? સમર્પણ થયા એટલે સરનામ બદલાણી કે નહીં? લગ્ન થાય ને ત્યારે સ્ત્રીની, લેડીઝની સરનેમ બદલાઈ જાય. એટલે એવી રીતે ગાયકમાં હુંપણું થતા પરિણામનું લક્ષ અપરિણામી પર જાય છે, પરિણામનું લક્ષ પરિણામ ઉપર છૂટી જાય છે. પાછું જે પરિણામન થયા કરે છે, એ જે અનુભૂતિ થાય એ પરિણામન જ છે, પણ અનુભૂતિ વખતે અનુભૂતિ ઉપર અનુભૂતિનું લક્ષ નથી હોતું. સમજો, અનુભૂતિ વખતે એટલે અનુભૂતિની ક્રિયા થાય ત્યારે એ અનુભૂતિ કરતી પર્યાયનું લક્ષ અનુભૂતિ ઉપર નથી હોતું, અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ઉપર હોય છે. અને જ્યારે એ લક્ષ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા ઉપર હોય તો જ એને અનુભૂતિ કહેવાય. નહીં તો પર્યાયની અનુભૂતિ એ તો મિથ્યા તો પાછો રહી જાય. पर्याय दृष्टि रहेगी ना, थोड़ा सूक्ष्म है. बात आई आपको, प्रश्न उठ रहा है किसी को? लास्ट क्वेश्चन, पहला ये क्वेश्चन थोड़ा सूक्ष्म है, क्वेश्चन क्लियर हुआ क्या? अनुभूति की पर्याय की नजर अनुभूति के ऊपर नहीं होता है, लेकिन समझा ना, सिंपल भाषा में बोलूं तो पर्याय नी नजर पर्याय के ऊपर नहीं होती है. स्वयं अनुभूति खुद है पर्याय, लेकिन उसकी दृष्टि होनी नजर अनुभूति स्वरूप भगवान आत्मा पर होय छे, એટલે એને નિરંતર અનુભૂતિ થયા કરે છે. અને છતાં અનુભૂતિ થયા કરે છે પણ એની નજર જો ત્યાંથી છૂટી જાય, રાજાની રાણી જો રાજાને સમર્પિત થયા રહેલી રહે ને, સમર્પિત થયેલી રહે ને, તો રાજાના જો ભંડારમાંથી જે કંઈ હોય એને મળ્યા કરે રાણીને. પણ જો એ રાજાથી સમર્પણ છોડી દે, રાજાને છોડીને જો એના પોતાના પિયર ચાલી જાય, તો રાજા એક કોડીએ ના આપે. આપે? એક કોડી ના આપે. એમાં ચૈતન્ય રાજા જો ચેતના રાણી આપણે લઈ લઈએ ને, ચેતના રાણી એ ચેતન રાજાને સમર્પિત થઈને રહે, તો ચેતન રાજામાં જે માલ ભર્યો પડ્યો છે એ બધો ચેતના રાણીને પ્રગટ થઈને અનુભવમાં આવે. ચેતન રાજા આપતા નથી, પણ ચેતન રાજા એક ઓર્ડર કરી દીધો છે કે જે મને તું સમર્પિત થઈશ ને તો મારું બધું તારામાં આવી જશે, બધાનો માલિક તું છે. પણ મને સમર્પિત નહીં થાય ને તો એક બુંદ પણ નહીં આપું. એટલે આ તો બોલતો નથી, એક કલ્પના કરું છું. જીવરાજા તો નિષ્ક્રિય છે, પણ એવો વ્યવસ્થા એવી છે કે જીવનું અનંતો વૈભવ સિદ્ધ ભગવાનને મળી ગયો, અરિહંત ભગવાનને મળી ગયો. કેમ મળ્યો? સિદ્ધની પર્યાય, અરિહંતની પર્યાય સમર્પિત પૂરી થઈ ગઈ આત્માને, તો આત્માની અંદરમાં જે હતું ને બહાર આવી ગયું. સમજે? અંદરમાં પેલા હતી ને, હવે તો ખબર નહીં, કેસેટ પ્લે કરતા હતા ને, સીડી પ્લેયર લઈ લો. સીડી પ્લેયર તો દેખા હોગા ને, સીડી ની અંદર જે હોય એ બધું બહાર આવે ને, પ્લે કરો તો. પણ તમે પ્લે જ ના કરો તો સીડી ની અંદર જે છે એ સીડી માં રહ્યા કરે, પ્લે ન થાય. પ્લે એટલે પર્યાય. પર્યાય સીડી નો જે પ્લે હોય એમાં એ સીડી ની અંદર ટચ કરે તો એ સીડી નું અંદર જે છે એ બધું બહાર આવે. લાસ્ટ ક્વેશ્ચન સમજાઈ ગયું? આ થોડું સૂક્ષ્મ હતું, બરાબર સમજાયું? ઉપયોગમાં ઉપયોગ બરાબર છે, પણ ઉપયોગમાં ઉપયોગ એક વસ્તુ વ્યવસ્થાથી છે અને એક તમારા પુરુષાર્થથી થવું જોઈએ. ઉપયોગમાં ઉપયોગ દરેક જીવને છે, કેમ કે ઉપયોગમાં આત્મા જ છે, પર તો છે જ નહીં. જ્ઞાનમાં જ્ઞાયક જ છે, પણ એ વસ્તુ વ્યવસ્થા છે અને એમાં તમે વ્યવસ્થિતપણે થવું એટલે કે સ્વીકાર કરો તો વ્યવસ્થિત થઈ ગયા કે હું જાણનારો છું, હું જણાવનારો છું, હું આત્મા જ છું, હું શરીર નથી. એમ તમે જો ઉપયોગમાં તમે વ્યવસ્થિત સ્વીકાર કર્યો તો તમે ઉપયોગમાં ઉપયોગ જે હતો એ તમને ફીલ થઈ ગયો, અનુભવમાં આવી ગયો. અત્યારે ઉપયોગમાં ઉપયોગ તો બધાને છે, પણ તમે ઉપયોગનો દુરુપયોગ કરો છો. હું શરીર છું, જે નથી એમાં હું પણ કરો છો, અને એમાં ઉપયોગમાં એને ઉપયોગમાં માનો છે કે મને શરીર વેદાય છે. શું વેદાય છે?
વેદના વેદાય છે, વિચાર વેદાય છે, આ દુરુપયોગ છે નહીં એનું વેદન કેવી રીતે થાય? ઉપયોગમાં ઉપયોગ જ છે, તો જે હોય એનું વેદન થાય કે ન હોય એનું વેદન થાય? મોઢામાં તમે સાકર મૂકી તો સાકરનું વેદન આવે ને, પણ મોઢામાં તમે કોલસો મૂક્યો જ ન હોય તો કોયલાનું વેદન આવે? પણ તમે માનો કે મને તો કોયલાનું વેદન આવે છે, તો શું કહેવાય એને? વેદન આવે સાકરનું. તબીબી જબી કોયલાનું વેદન માનો છો ત્યારે પણ, કેમ કે મોંમાં તો છે જ નહીં, તો એનું વેદન ક્યાંથી આવે? પણ તમને ભ્રમણા થઈ ગઈ હોય તો ભ્રમિત, તમને સાકરના વેદનને ભ્રમિતપણે તમે એવી કલ્પના કરીને માની શકો કે મને કોયલાનું વેદન આવે છે. સંસાર આવો જ છે, સંસાર સપના. કેમ કીધું ખબર છે? કેમ કે સંસાર સપનું જ છે, વાસ્તવમાં ઉપયોગમાં ઉપયોગ જ છે. એટલે તમને તમારું જ્ઞાન જ વેદાય છે, ગાયક જ વેદાય છે. સંસાર વેદાતો જ નથી. તમે સંસારી, ખરેખર આત્મા સંસારી થયો જ નથી. આત્માએ સંસારી માન્યો છે, પોતાને ભ્રમણા કરી લીધી છે. એટલે સંસારને છોડવાનો છે કે ભ્રમણા છોડવાની છે? ભ્રમણા ભાંગ્યા વિના રે. અમે નાના હતા ને તો તમારું એક રવ ગામ છે, રવ છે ખબર? રવેચી ને રવ ગામ છે રાપર તાલુકામાં. ત્યાં એક સાંજના ટાઈમે અમે કંઈક કામથી ગયેલા હતા. નાનો હતો, કોલેજમાં ભણતો હતો, મને લાગે નહીં કોલેજે નતો ભણતો, 11-12 ભણતો હોઈશ. એટલે વાત લગભગ 80-81 વર્ષની આસપાસનો છે. તો સાંજના એક લોકો બધા ગામના પટેલિયા કે જે આરબ જે હોય લોકો, ખેડૂતો હતા એટલી ખબર છે, તો ભજન કરતા હતા. અને અમે ત્યાંથી નીકળ્યા, ઈ કાનમાં પડેલું હજી સુધી અમને કામ લાગ્યું. એમાં ભાઈ ઓલો તંબુરો લઈને એક તાર વાળો વગાડતા કે ભ્રમણા ભાગ્યા વિના રે ભવના ફેરા નહીં ટળે, આત્માને ઓળખ્યા વિના 84 નહીં ટળે. એમ બોલું કે આત્માને ઓળખ્યા વિના 84 નહીં ટળે. એટલે આ ભ્રમણા જ છે સંસાર, એટલે બીજું કઈ નથી. જો ભ્રમણા ભાંગી જાય તો તમારો સંસાર ગયો. સપનું હતું ને, સપનું તમારું ક્યારે પૂરું થાય? આંખ ખુલે ત્યારે. કઈ આંખ? ચામડાની આંખ ખોલો તો મનનું સપનું પૂરું થાય, અને જ્ઞાનની આંખ ખુલે તો આ સંસારનું સપનું પૂરું થઈ જાય કે સંસાર સપના કોઈ નહીં અપના. હા હા, કલ્પનાના સંસારમાં આનંદકાળ વિતાવી દીધો પ્રભુ. પ્રશ્ન પૂરો થઈ ગયો તમારો? બાકી છે ને પ્રશ્ન? બોલો બોલો બોલો. મેં તો બોલવામાં જાવ, મને ધ્યાન ન રહે. આત્મા અપરિણામી છે, નિષ્ક્રિય છે, તો જ્ઞાન ક્યાંથી પ્રગટ થાય? એમાંથી જ્ઞાન ના થાય. આત્માના અંદરમાં જે ત્રિકાળી નિષ્ક્રિય છે એમાંથી જ્ઞાન પ્રગટ ના થાય. આત્માનું બાજુમાં એક પર્યાયનું અંગ છે, આત્માનું અંગ પર્યાયપણું, એ મળીને એક આખો જીવ પદાર્થ છે. જેમ ફેનમાં છે ને, ફેન આખો એક વસ્તુમાં 2 પાર્ટ છે. ફેનની અંદર 2 પાર્ટ છે. પંખામાં 2 પાર્ટ છે ને, એક ઘૂમતો અને એક સ્થિર. સ્થિર છે એ તો સ્થિર જ છે, એમાં ફરવું થતું નથી, એમાંથી ફરવું નીકળતું નથી. ફરનારો છે એ પોતામાં ફર્યા જ કરે છે. એમ આત્મા એક આખો વસ્તુ પદાર્થ છે. એ પદાર્થનું સ્વરૂપ છે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત. સત વસ્તુ પદાર્થ સત્તા એક આખી વસ્તુ કેવી છે તો કે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ. યુક્તમ એટલે જોડાયેલું. તો ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત છે. તો જે પર્યાય છે એ ક્યાંથી આવે તો કે ઉત્પાદ વ્યય રૂપપરિણામી. એ ઉત્પાદ વ્યય ધર્મ છે. અને ધ્રુવ એ ત્રિકાળી અપરિણામી, એમાંથી પર્યાય ના આવે, પર્યાયમાંથી પર્યાય આવે. એટલે કે ઉત્પાદ વૈરૂપ પરિણમન થવું એનો સ્વભાવ છે. એટલે પર્યાયમાંથી આવે. ઉત્પાદ વૈરૂપ પરિણમે. તરંગ છે ને, પાણીના તરંગ થયા જ કરે છે. કોણ કરે છે? સહજ થયા કરે, એનો સ્વભાવ છે. એવી રીતે પાણીમાં તરંગ થવું સ્વભાવ, એમ પર્યાયનું ઉત્પન્ન થવું પર્યાયનો સ્વભાવ છે. અને પર્યાય પરિણમે ત્યારે ધ્રુવ રહેવું, અપરિણામી રહેવું ધ્રુવનો સ્વભાવ છે, મારો સ્વભાવ છે. બહુ સરસ પ્રશ્નોત્તરી ચાલી. મને તો હતું કે સાવ સિમ્પલ પ્રશ્ન આવશે, બધા પ્રેક્ટિકલ જ પ્રશ્ન આવ્યા. એટલે આ તો સરસ ઉપાદાન બધાનું તૈયાર છે. અભ્યાસ વધ્યો,
મને તો શું કે સાચા દેવ સાચા ગુરુ અમને આ સમજાતું નથી એવા પ્રશ્ન આવે છે. આ તો બધા તો પ્રેક્ટિકલ આવી રહ્યા છે. સારી યોગ્યતા સારી બધાની મજા આવે. મજા આવી આપને? ક્યાંથી આવી? પ્રશ્નોત્તરીમાં આવી કે અંદરથી આવી? ક્યાં હવે સુખધામ કે તારી એનાઉન્સમેન્ટ કઈ કરવાનું નથી? તે સુખધામ પછી કરવાનું છે ને, એટલે આ બધું થઈ જાય. સુખધામ અનંત દિન રાત રહે તદ ધ્યાનમહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વડતે જયતે પ્રણમો પદતે વડતે જયતે. દેવ કી જય હો. પરમ પૂજ્ય જ્ઞાયક ભગવાનનો જય હો. જીનવાણી માતનો જય હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર શું પ્રભુ ચરણ કને ધરું આત્માથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતો ચરણાધીન આદેહાતીતાજથી વરતો દેગુઆધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન ષટ સ્થાનક સમજાવિનય ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવાર એ ઉપકાર અમાર જે સ્વરૂપ સમજાવિનયા પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત સાંધુ ગુરુના ચરણમાં હો વંદન અગણિત. એનાઉન્સમેન્ટ ત્યારે